ગુડ મોર્નિંગ. આજે આપણે ચર્ચા કરીએ છીએ ફંક્શનલ મેનેજમેન્ટની અંદર નેક્સ્ટ ટોપિક છે ધ એલિમેન્ટ્સ એન્ડ ફીચર્સ ઓર ધ ટેકનિક્સ ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ. તો એફડબ્લ્યુ ટેલર દ્વારા જે કંઈ બી ટેકનિક્સ ઓફ મેનેજમેન્ટ સાયન્ટિફિક મેનેજમેન્ટની તમને ઇન્ફોર્મેશન આપવામાં આવી છે તેના ફીચર્સ શું છે, એની કઈ કઈ ટેકનિક્સ છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. The techniques of the scientific management. Now, following are the main elements or the techniques of scientific management. Number one, scientific task settings and standardization of tasks or standard for each and every workers. અહીંયા કરે છે એક પહેલો મુદ્દો આપણને આપેલો છે કે કોઈ પણ કાર્ય જે હોય એના જે ટાસ્ક જે કોઈ પણ કાર્ય છે એનું સ્ટેન્ડર્ડાઇઝેશન હોવું જોઈએ, એક પ્રમાણીકરણ હોવું જોઈએ. એટલે કે સ્ટાન્ડર્ડ્સ ફોર ઈચ એન્ડ એવરી વર્કર્સ, દરેક કર્મચારી માટે એક ચોક્કસ સ્ટાન્ડર્ડ તૈયાર કરેલા હોવા જોઈએ, એક નિયમ તૈયાર કરેલો હોવા જોઈએ, ધારાધોરણ તૈયાર કરેલા હોવા જોઈએ. સ્ટાન્ડર્ડ ટાસ્ક મીન્સ ધ અમાઉન્ટ ઓફ વર્ક which can be done by an average worker in a day. એક દિવસ દરમિયાન એક સરેરાશ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ દ્વારા જેટલું કામ થઈ શકે એનું એક પ્રમાણ નક્કી કરવામાં આવે છે. અંડર ધ આઈડિયલ વર્કિંગ કન્ડિશન, ચોક્કસ કામની શરતોમાં. ઇન એટમોસ્ફિયર ઓફ ધ મ્યુચ્યુઅલ ટ્રસ્ટ એન્ડ કોઓપરેશન, એટલે કે એક આંતરિક સમજ, એક આંતરિક વિશ્વાસ અને સંકલન સાથે એક આઈડિયલ વર્કિંગ કન્ડિશન ઊભી કરવામાં આવે છે. અને એ આઈડિયલ વર્કિંગ કન્ડિશનમાં એક એવરેજ વર્કર કેટલું કામ કરી શકે એ નક્કી કરવામાં આવે, જેને સ્ટાન્ડર્ડ ટાસ્ક કહેવામાં આવે. ધીસ ઇઝ નોન એઝ પ્રોપર ડેઝ વર્ક. એને એક દિવસનું સ્ટાન્ડર્ડ વર્ક કહી શકાય અથવા તો પ્રોપર ડેઝ વર્ક પણ કહી શકાય. મેનેજમેન્ટ શુડ કેરફુલી ડિસાઇડ ધ સ્ટાન્ડર્ડ ટાસ્ક. આ જે સ્ટાન્ડર્ડ ટાસ્ક છે એ સંચાલકોએ બહુ યોગ્ય રીતે નક્કી કરવાનું હોય છે, બહુ ધ્યાનપૂર્વક નક્કી કરવાનું હોય છે. એન્ડ ધેન એવરી વર્કર શુડ બી કમ્પેલ્ડ ટુ પરફોર્મ ધીસ સ્ટાન્ડર્ડ ક્વોલિટી ઓફ વર્ક. અને દરેક કર્મચારીએ પછી આ જે સ્ટાન્ડર્ડ ક્વોલિટી તૈયાર કરી હોય એ પ્રકારે કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. There is compelled to perform the standard quality of work. If the standard task is much higher than the capacity of worker, જો એ કર્મચારીઓની ક્ષમતા કરતા કોઈ વધારે ઊંચું સ્ટાન્ડર્ડ ટાસ્ક રાખવામાં આવ્યું હશે, it may result into frustration. તો કર્મચારીઓ હતાશ થઈ જશે. And if the standard task is much higher than the capacity of worker, it may result into frustration. And if the standard task is much below than this capacity, જો એની ક્ષમતા કરતા જો ઓછું રાખવામાં આવેલું હશે, it cannot raise the production. એનાથી ઉત્પાદન વધશે નહીં. So Taylor suggested that deciding the standard task carefully. બહુ ધ્યાનપૂર્વક આ સ્ટાન્ડર્ડ ટાસ્ક તૈયાર કરવામાં આવે છે. વર્ક સ્ટડી, એના કાર્યનો અભ્યાસ કરવો. Taylor suggests to decide the standard task with the help of proper work study. Help of work study, good stop work study means એનો મતલબ આપેલો છે the systematic examination of all the facts affecting efficiency of organization. ટેલરે સજેસ્ટ કર્યું છે કે ડિસાઇડ ધ સ્ટાન્ડર્ડ ટાસ્ક, જે કંઈ બી સ્ટાન્ડર્ડ ટાસ્ક તૈયાર કરવામાં આવે વિથ ધ હેલ્પ ઓફ વર્ક સ્ટડી. બરાબર છે, એ વર્ક સ્ટડી એટલે કાર્યના અભ્યાસ કર્યા પછી એ કામ નક્કી કરવામાં આવે છે. એનો મતલબ છે સિસ્ટમેટિક એક્ઝામિનેશન ઓફ ઓલ ધ ફેક્ટર્સ અફેક્ટિંગ ધ એફિશિયન્સી. જે એ અસરકારકતા, એની અસરકારકતા, જે એની કાર્યક્ષમતા છે, એ કાર્યક્ષમતાની અસરકારક કાર્યક્ષમતા બનાવવા માટે જેટલા પણ અસરકર્તા પરિબળો છે એનું પદ્ધતિસર એટલે સિસ્ટમેટિક એક્ઝામિનેશન કરવામાં આવે. સો એઝ ટુ બ્રિંગ ધ નેસેસરી ઇમ્પ્રુવમેન્ટ્સ, જરૂરી સુધારા લાવી શકાશે. એન્ડ વર્ક સ્ટડી કન્સિસ્ટ, આ વર્ક સ્ટડીમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે. ફર્સ્ટ, મેથડ સ્ટડી. એ કામ કરવાની યોગ્ય પદ્ધતિ હોવી જોઈએ, તે પદ્ધતિનો અભ્યાસ કરવો. The method study means overall study of entire production process. સંપૂર્ણ ઉત્પાદન પ્રક્રિયા જે છે એમાં કઈ મેથડ એટલે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો રહેશે એનો અભ્યાસ કરવામાં આવે છે. On the basis of this study અને આ અભ્યાસના આધાર પર એક a process chart is prepared. એક પ્રોસેસ ચાર્ટ તૈયાર કરવામાં આવશે, એક પ્રક્રિયાનો ચાર્ટ બનાવવામાં આવશે. Then efforts are made to reduce the movement of material and to make the improvement in material transportation. અને એના માટે પ્રયત્ન કરવામાં આવશે. પ્રોસેસ ચાર્ટ તૈયાર થઈ ગયા પછી એવા પ્રયત્નો કરવામાં આવશે કે વ્યક્તિઓની અને માલ સામાનની હેરફેર લઘુત્તમ કરી શકાય. That efforts are made to reduce the movement of material, માલ સામાનની હેરફેર કરવી, and to make the improvement in material transportation. અને મટીરિયલનું ટ્રાન્સપોર્ટેશન કરવું
સ્ટોરેજ, ઇન્સ્પેક્શન એક્સેટ્રા બધી પ્રવૃત્તિમાં જે સમય લાગે છે, બરાબર છે, એની હેરફેર કરવી પડે છે, તો હેરફેરનો સમયગાળો ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. એફર્ટ્સ આર ઓલ્સો મેડ ટુ સિમ્પ્લિફાય ધ ડિઝાઇન, અને જેટલી બને એટલી સરળ એક પ્રક્રિયા કરી શકાય એવા માટે એક ડિઝાઇન તૈયાર કરવામાં આવશે ઓફ ધ પ્રોડક્ટ્સ એન્ડ ટુ એન્શ્યોર ધ પ્રોપર પ્લાન લેઆઉટ. પ્રોપર પ્લાન લેઆઉટ એટલે કે જે કોઈ પણ પ્લાન્ટ ગોઠવેલા છે એ પ્લાન્ટને ગોઠવણ જે છે એ ગોઠવણ એ યોગ્ય રીતે તૈયાર થાય, જેથી માલની ખસેડ ન કરવી પડે, એક જગ્યાએથી બીજી જગ્યા પર હેરફેર ન કરવી પડે. મોશન સ્ટડી. મોશન સ્ટડી મીન્સ અવર સ્ટડી ઓફ મોશન ઓર ધ મૂવમેન્ટ ઓફ વર્કર્સ. કોઈ પણ કામ કરવા માટે જે કર્મચારીઓને હેરફેર કરવી પડતી હોય છે, તો હેરફેર ઘટાડવા માટે પ્રયત્ન કરવામાં આવે, એને મોશન સ્ટડી કહેવામાં આવે છે. ઇન મોશન સ્ટડી attempts are made to remove the unnecessary motions. બિનજરૂરી એને કામની જગ્યાથી અન્ય જગ્યા પર જવું અને જઈને આવવાનો જે સમય બગડે છે એ સમયનો બગાડ ન થાય અને એને થાક ના લાગે એટલા માટે આ કાર્ય કરવામાં આવે છે. તો attempts are made to remove the unnecessary motions. બિનજરૂરી જે મોશન્સ છે એ દૂર કરવા. ટુ ફાઇન્ડ આઉટ ધ બેસ્ટ મેથડ ઓફ પરફોર્મિંગ જોબ, જેથી ઉત્તમ રીતે પોતાનું કાર્ય કરી શકે. વર્કર્સ હેવ ટુ પરફોર્મ ધ જોબ્સ બાય ધ બેસ્ટ મેથડ, અને ઉત્તમ પદ્ધતિએ એ લોકો પોતાનું કાર્ય કરી શકે. ટાઈમ સ્ટડી એટલે કે સમયનો અભ્યાસ. The time study means to observe and to record the time required by an average worker. કોઈ પણ કામ કરવા માટે એક સરેરાશ વ્યક્તિને કેટલો સમય લાગે છે એ નોંધ કરવામાં આવે છે, રેકોર્ડ કરવામાં આવે છે, અથવા એને ઓબ્ઝર્વ કરવામાં આવે છે, એની દેખરેખ કરવામાં આવે છે. ટુ પરફોર્મ ધ ઈચ એલિમેન્ટ્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ ઓપરેશન. જે ઔદ્યોગિક પ્રવૃત્તિમાં જે કોઈ બી કાર્ય છે એ કાર્ય કરવામાં સરેરાશ કોઈ પણ વ્યક્તિને કેટલો સમય લાગે છે એ ઓબ્ઝર્વ કરીને નોંધ કરવામાં આવે છે, રેકોર્ડ કરવામાં આવે છે. ઇટ મેઇન પર્પઝ, એનો મુખ્ય ઉદ્દેશ એ છે ઇઝ ટુ ફાઇન્ડ આઉટ ધ સ્ટાન્ડર્ડ ટાઈમ. કોઈ પણ કાર્ય કરવા માટે એક પ્રમાણિત સમય નક્કી કરવામાં આવે છે, વિચ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ પરફોર્મન્સ ઓફ ધ ગિવન જોબ. જે આપેલા કાર્યને પૂરું કરવા માટે એ સમય, એ સ્ટાન્ડર્ડ ટાઈમ, એક પ્રમાણિત સમય જે આપવામાં આવે છે. વિથ ધ હેલ્પ ઓફ ધ મોશન સ્ટડી એન્ડ ધ ટાઈમ સ્ટડી, આ મોશન સ્ટડી અને ટાઈમ સ્ટડીના ઉપયોગની મદદથી મેનેજમેન્ટ હેઝ ટુ ડિસાઇડ ધ સ્ટાન્ડર્ડ મેથડ એન્ડ સ્ટાન્ડર્ડ ટાઈમ. તો કેટલો સમય લાગશે, કઈ પદ્ધતિએ કામ કરી શકાશે એ નક્કી કરે છે. વિથ ધ હેલ્પ ઓફ ધીસ મેનેજમેન્ટ હેઝ ટુ ડિસાઇડ ધ સ્ટાન્ડર્ડ ટાસ્ક, અને આની મદદથી એક સ્ટાન્ડર્ડ ટાસ્ક તૈયાર કરવામાં આવે છે કે કયું કાર્ય કેટલા સમયમાં કેટલી મહેનતથી કરી શકાશે એ નક્કી કરવામાં આવે છે. Then fatigue study એટલે કે થાકનો અભ્યાસ. Fatigue study means the loss of energy or tiredsomeness. કોઈ પણ કાર્ય પ્રવૃત્તિ કરતી વખતે એનર્જી લોસ થતી હોય છે અથવા તો થાક લાગતો હોય છે, કંટાળો આવતો હોય છે ઓફ ધ વર્કર, વિચ અરાઇઝ આફ્ટર કન્ટિન્યુઅસ વર્ક. સતત કાર્ય કરવાથી એને એક થાક લાગે છે અથવા તો એનર્જી લોસ થાય છે. વેન ધ વર્કર ગેટ ટાયર્ડ, જ્યારે કોઈ વ્યક્તિ કામ કરીને કંટાળી જાય છે, હી મસ્ટ હેવ બીન ગિવન સમ રેસ્ટ ટુ મિનિમાઇઝ ધ એડવર્સ ઇફેક્ટ ઓફ ફેટિગ. એ થાકની નકારાત્મક અસરથી બચાવવા માટે એ જ્યારે થાકી જાય ત્યારે એને થોડાક સમયનો આરામ આપવામાં આવે છે, સમ રેસ્ટ ટુ મિનિમાઇઝ ધ એડવર્સ ઇફેક્ટ. એની નકારાત્મક અસરો, થાકની નકારાત્મક અસરો ના લાગે ઓન હેલ્થ એન્ડ એફિશિયન્સી, જેના સ્વાસ્થ્ય પર કે એની કાર્યક્ષમતા પર અસર ના કરે એટલા માટે ટૂંકો સમયનો એક રેસ્ટ આપવામાં આવે છે. અંડર ફેટિગ્યુ સ્ટડી, મેનેજમેન્ટ હેઝ ટુ ડિસાઇડ ફ્રીક્વન્સી ઓફ રેસ્ટ, કે કેટલા સમય અંતરાલમાં એને આરામની જરૂર છે, એન્ડ ધ ડ્યુરેશન ઓફ ધ રેસ્ટ, અને કેટલા સમય માટે આરામની જરૂર છે એમોંગ ધ વર્કિંગ અવર્સ, કામના કલાકોમાં, એ અહીંયા આગળ નક્કી કરવામાં આવે છે ફેટિગ્યુ સ્ટડી. ત્યારબાદ બીજો મુદ્દો છે રેટ સેટિંગ, એટલે એ લોકોને જે પગાર ધોરણો ચૂકવવામાં આવે છે, જે પેમેન્ટ ચૂકવવામાં આવે છે એ કેવી રીતે નક્કી કરવું. Taylor suggested to adopt such a system of the batch payment, which can give the incentive encouragement to workers to produce more. ઉત્પાદક હંમેશા એવો પ્રયત્ન કરે છે કે એવું ટેલર સજેસ્ટ કરે છે કે બેચ પેમેન્ટ ચૂકવવામાં આવે, જે વિચ ગીવ્સ ઇન્સેન્ટિવ, જે લોકોને પ્રોત્સાહિત કરે, એન્કરેજમેન્ટ ટુ ધ વર્કર્સ ટુ પ્રોડ્યુસ મોર, જેથી એ વધારે કામ કરે. ફોર ધીસ પર્પઝ એના માટે હી સજેસ્ટેડ ધ ડિફરન્શિયલ પીસ વેજ સિસ્ટમ, એટલે પીસ વેજ એટલે કે એકમ દીઠ ઉત્પાદનની જે વેતન પદ્ધતિ છે એ પદ્ધતિનો ઉપયોગ કરે. અંડર ધીસ સિસ્ટમ વર્કર્સ પ્રોડ્યુસિંગ ધ સ્ટાન્ડર્ડ આઉટપુટ વિધિન ફિક્સ્ડ, એટલે કે ચોક્કસ સમયગાળામાં એમને ચોક્કસ ઉત્પાદન કરવાનું રહેશે. ફિક્સ આર પેઇડ વર્કર્સ પ્રોડ્યુસિંગ સ્ટાન્ડર્ડ આઉટપુટ વિધિન ધ ફિક્સ
and are paid the wages at much higher rate than the workers producing less than the standard output. જે સ્ટાન્ડર્ડ આઉટપુટ કરે છે એના કરતાં જે વધારે ઉત્પાદન કરે છે એ વધારે ઉત્પાદન કરતા વ્યક્તિઓને વધારે રકમ ચૂકવવાની રહેશે. This system will Indian news and the workers will produce more. બરાબર, આ સિસ્ટમને કારણે શું થશે? વર્કર્સ વધારે પ્રોત્સાહિત થશે, will induce and the workers to produce more. So it will be raise the productivity and production. એને કારણે ઉત્પાદકતા અને ઉત્પાદન બંનેમાં વધારો જોવા મળશે. ત્રીજું છે પ્લાનિંગ ઓફ ટાસ્ક, એટલે કે કાર્યનું આયોજન. This means to plan the work or of the production to avoid the bottleneck and to ensure the smooth production process. Put the stop process in the process of planning. Management has to decide the following matters. આ પદ્ધતિની અંદર ધ પ્લાન લખેલું છે કે ધીસ મીન્સ, આનો મતલબ છે કે જે ઉત્પાદન પ્રક્રિયા છે, વર્ક ઓફ પ્રોડક્શન ટુ એવોઇડ ધ બોટલનેક, એટલે કે તમારું કાર્ય અટકી ના જવું જોઈએ, કાર્યમાં તમે ફસાઈ ના જાઓ, એવી રીતે કામનું આયોજન કરવાનું અને સ્મૂથ પ્રોડક્શન પ્રોસેસ, અને શું થશે? ઉત્પાદન પ્રક્રિયા એકદમ સ્મૂથ, સરળ થઈ જશે. ઇન ધ પ્રોસેસ ઓફ પ્લાનિંગ, આયોજનના કાર્યની અંદર મેનેજમેન્ટ હેઝ ટુ ડિસાઇડ ધ ફોલોઈંગ મેટર્સ. સંચાલકોએ નીચેની બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે. વોટ ઇઝ ટુ બી ડન, શું કાર્ય કરવાનું છે, હાઉ ધ વર્ક શુડ બી ડન, કેવી રીતે કરવાનું છે, વેર ટુ પરફોર્મ ધ વર્ક, ક્યાં કરવાનું છે, એન્ડ વેન ટુ પરફોર્મ ધ વર્ક. બરાબર, આ ચાર મુદ્દા મહત્વના જે છે કે ક્યારે કરવાનું છે, ક્યાં કરવાનું છે, શું કાર્ય કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે, આ ચાર મુદ્દાનું પહેલેથી નિર્ણય લઈ લેવામાં આવે છે, જેને પ્લાનિંગ ઓફ ટાસ્ક કહેવાય છે. આફ્ટર ડિસાઇડિંગ ધીસ મેટર્સ, આ બધી બાબતો નક્કી થઈ ગયા પછી મેનેજમેન્ટ શુડ ટેક the following steps for planning and control the production. જે ઉત્પાદન પ્રક્રિયા જે છે એના માટે સંચાલકોએ નક્કી કરવાનું હોય છે કે આયોજન અને અંકુશ માટે શું કરી શકીશું. ટુ ઇસ્યુ ધ ઓર્ડર્સ ઓફ નેસેસરી ફોર પ્રોડક્શન. સૌથી પહેલું કાર્ય એમાં કરવામાં આવશે કે ઓર્ડર્સ ઇસ્યુ કરવાના, કે ભાઈ આટલું આજે ઉત્પાદન, કેટલું ઉત્પાદન કરવાનું છે, નેસેસરી ફોર ધ પ્રોડક્શન, કે ઉત્પાદન કાર્ય માટે જરૂરી આદેશ આપવાના. લેઆઉટ ધ ઓર્ડર ઓફ મશીન, યંત્રોની ગોઠવણ કરવાની. એન્ડ ઓપરેશન એન્ડ પ્રોસેસ, એની પ્રક્રિયા તૈયાર કરવાની, એની પ્રવૃત્તિ તૈયાર કરવાની. ડિટરમાઇન ધ ટાઈમ રિક્વાયર્ડ, કેટલો સમય જોઈશે એ નક્કી કરવામાં આવે છે ફોર ધ ઈચ ઓપરેશન ઓર ધ પ્રોસેસીસ, દરેક પ્રક્રિયા માટે. To start the operation and planning matters at the fixed time and to ensure that all the necessary tools and materials are available on hand. આ જે ઉત્પાદન પ્રક્રિયા જે શરૂ કરવામાં આવે છે આયોજનના આધાર પર, જે ચોક્કસ સમયની અંદર કરવાની હોય છે, એના માટે જરૂરી જે સાધનો છે, જેટલું માલ સામાન છે એ પૂરતા પ્રમાણમાં હાથમાં હોય, એટલે કે હાથ વગા હોય, એટલે કે આપણે પ્રાપ્ત કરી શકતા હોય એટલું they are required for the production. બરાબર, on available on hand, so they are the required for production. ઉત્પાદન પ્રક્રિયા માટે જે જરૂરી છે તે. You like to collect the returns and record the performance. જે રિટર્ન્સ મળે છે કલેક્ટ કરવામાં આવે, લોકોનું પરફોર્મન્સ તપાસવામાં આવે, નોંધવામાં આવે, ફોર યુઝ બાય ધ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ, સંચાલકીય વિભાગ દ્વારા જેનો ઉપયોગ કરી શકાય. એન્ડ ઓલ્સો ફોર ધ ફ્યુચર રેફરન્સ, અને ભવિષ્યમાં પણ એ માહિતીનો ઉપયોગ કરી શકાય કે ભૂતકાળમાં કેવી રીતે કામ કરવામાં આવ્યું. ત્યારબાદ આપણને આપ્યું છે સાયન્ટિફિક સિલેક્શન, પ્લેસમેન્ટ એન્ડ ટ્રેનિંગ ઓફ વર્કર્સ. આ દરેક કાર્ય કરવા માટે આપણે માણસોની જરૂર પડશે, તો માણસોની પસંદગી કેવી રીતે કરીશું? તો એક વૈજ્ઞાનિક પદ્ધતિથી, એટલે કે સાયન્ટિફિક મેથડ. તો અંડર ધ સાયન્ટિફિક મેનેજમેન્ટ ઇટ ઇઝ સજેસ્ટેડ ધેટ, એ સલાહ આપવામાં આવે છે, ધેર શુડ બી ધ સાયન્ટિફિક સિલેક્શન ઓફ વર્કર્સ બાય સિસ્ટમેટિક સિલેક્શન પ્રોસિજર. એક પદ્ધતિસરની જે પસંદગીની પ્રક્રિયા હેઠળ માણસોની પસંદગી કરવામાં આવે છે ફોર એવરી જોબ, દરેક કાર્ય માટે. રાઇટ પર્સન શુડ બી સિલેક્ટેડ, દરેક કાર્ય માટે એક યોગ્ય વ્યક્તિની પસંદગી કરવી પડે છે. ઇન સાયન્ટિફિક મેનેજમેન્ટ there is a proper placement of every person. દરેક વ્યક્તિ માટે, દરેક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે, યોગ્ય પ્લેસમેન્ટ કરવામાં આવે છે. each person should be placed on a job for which he is most suitable. એવા વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે જે જે તે કાર્યમાં યોગ્ય છે, કાર્ય જગ્યા માટે વ્યક્તિ યોગ્ય છે એવો વ્યક્તિ પસંદ કરવામાં આવે છે. બિફોર એલોટિંગ જોબ્સ ટુ ધ સિલેક્ટેડ પર્સન, જે પસંદ કરેલા વ્યક્તિઓ છે એ પસંદ થયેલા વ્યક્તિઓમાંથી જ્યારે એ લોકોને કાર્યની સોંપણી કરવામાં આવે છે, દે શુડ બી ગિવન અ પ્રોપર ટ્રેનિંગ.
એ કાર્ય માટે એને પહેલા તાલીમ આપવામાં આવે છે. એટ લીસ્ટ ફોર ધ બેસ્ટ મેથડ ઓફ વર્ક, બરાબર, જેથી એ ઉત્તમ રીતે કાર્ય કરી શકે. ટ્રેનિંગ ઇઝ નેસેસરી ટુ ડેવલપ ધ સ્કિલ એન્ડ એબિલિટી ઓફ વર્કર્સ. ટ્રેનિંગ એટલે કે તાલીમ જે છે એ કર્મચારીઓની સ્કિલ એટલે એની આવડત અને એની ક્ષમતાને વધારવા માટે, વિકસાવવા માટેની ચાન્સ આપે છે. એન્ડ ગીવ ધેમ ધ ચાન્સ ફોર ધ ડેવલપમેન્ટ એન્ડ પ્રમોશન, જેથી એ લોકો પોતાનો વિકાસ ભવિષ્યમાં કરી શકે અને પ્રમોટ પણ થઈ શકે, આગળ પણ વધી શકે. સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે કે પ્રમાણીકરણ. Scientific management suggests that for most efficient performance of workers, કર્મચારીઓનું જે સારામાં સારું પરફોર્મન્સ એટલે કે પરિણામ મેળવવું હોય, એફિશિયન્ટ પરફોર્મન્સ જોઈતું હોય, તો દેટ શુડ બી ધ સ્ટાન્ડર્ડાઇઝ ઓફ ધ ફોલોઈંગ. તો નીચેની બાબતોને તમારે સ્ટાન્ડર્ડાઇઝ કરવું પડશે, પ્રમાણિત કરવું પડશે. જ્યારે કર્મચારીનું તમારે યોગ્ય પરિણામ મેળવવું હોય તો તમે એને જે ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ આપશો એ સ્ટાન્ડર્ડ ક્વોલિટીના હોવા જોઈએ. તો ફર્સ્ટ પોઈન્ટ, ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ. ટુ obtain the standard quality of the finished product, તૈયાર માલનું યોગ્ય ગુણવત્તા તમારે જોઈતી હોય તો વર્કર્સ શુડ બી ગિવન અ સ્ટાન્ડર્ડ ક્વોલિટી. એ લોકોને યોગ્ય ગુણવત્તાવાળી સાધનો આપવા પડશે. દેટ ધ બેસ્ટ એન્ડ યુનિફોર્મ ક્વોલિટી, ઉત્તમ કક્ષાની ઓફ ધ ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ, જેથી યોગ્ય સાધનો હોય તો પ્રમાણિત સાધનોનો ઉપયોગ કરીને સારું કાર્ય કરી શકાય છે. સેકન્ડ, સ્પીડ ઓફ મશીન, યંત્રોની ઝડપ. ટુ પ્રિવેન્ટ ધ ડેમેજીસ ટુ મશીન એન્ડ એક્સિડન્ટ, અકસ્માત થાય અથવા મશીનને નુકસાન થાય એનાથી બચાવવા માટે મેનેજમેન્ટ શુડ ડિસાઇડ ટુ મેન્ટેન ઓપ્ટિમમ સ્પીડ ઓફ મશીન્સ. યંત્રોનું એક એવી સ્પીડ તૈયાર કરવામાં આવે છે જે બહુ વધારે પણ ના હોય, એટલે મેક્સિમમ પણ નહીં, મિનિમમ પણ નહીં, અને એક ઇષ્ટતમ જે વેલ્યુ નક્કી કરવામાં આવે છે, ઓપ્ટિમમ એક સ્પીડ નક્કી કરવામાં આવે છે. એવરી વર્કર શુડ બી આસ્ક્ડ ટુ વર્ક ઓનલી ઓન ઓપ્ટિમમ સ્પીડ, અને દરેક કર્મચારીને એ ઓપ્ટિમમ સ્પીડ પર જ કામ કરવાનું કહેવામાં આવે છે. ઓપ્ટિમમ સ્પીડની વાત કરીએ તો જ્યારે તમે કોઈ પણ વ્હીકલ ડ્રાઈવ કરતા હો તો વ્હીકલની અંદર તમને એક 40 ટુ 60ની સ્પીડ કેએમપીએચ તમને આપેલી હોય છે કે ભાઈ કિલોમીટર પર અવર કેએમપીએચ, કે એટલી 40 ટુ 60ની ઉપર એક ગ્રીન લાઇન ડ્રો કરેલી હોય છે. એટલે જ્યારે તમે 40થી ઓછી સ્પીડ પર વ્હીકલ ડ્રાઈવ કરો છો ત્યારે પણ તમારા પેટ્રોલનું નુકસાન જાય છે, અને 60ની ઉપર પર જ્યારે તમે વર્ક કરો છો એટલે કે જ્યારે ડ્રાઈવ કરો છો ત્યારે એવું કહી શકાય કે તમારા જે કોઈ પણ વ્હીકલનું એન્જિનને પણ નુકસાન થાય છે, સાથે સાથે પેટ્રોલનું પણ નુકસાન થઈ શકે છે. તો સારામાં સારું પરફોર્મન્સ માટે 40 થી 60ની જે સ્પીડ છે એ ઓપ્ટિમમ સ્પીડ કહેવામાં આવે છે. તો ઓપ્ટિમમ સ્પીડ ઓફ મશીન, દરેક યંત્રની આવી ઓપ્ટિમમ સ્પીડ નક્કી કરવામાં આવે છે. વર્કિંગ કન્ડિશન, કામની શરતો. To obtain the standard performance, management should provide the standard working condition. કોઈ પણ કામ કરવા માટે એ લોકોને સ્ટાન્ડર્ડ વર્કિંગ કન્ડિશન, એ કામ કરવાની યોગ્ય જગ્યા પણ પૂરી પાડવી પડશે. ધીસ ઇન્ક્લુડ્સ વેન્ટિલેશન એટલે પૂરતું સૂર્યપ્રકાશ આવી શકતો હોય, હવા ઉજાસ હોય, ટેમ્પરેચર યોગ્ય વાતાવરણ હોય, એન્ડ એર રેગ્યુલેશન્સ એટલે હવાની અવર જવર થઈ શકતી હોય, યોગ્ય ભેજનું વાતાવરણ હોય, દેટ ઇઝ હ્યુમિડિટી, એન્ડ ફ્લોર સ્પેસ, જગ્યા એટલે પૂરતી જગ્યા મળેલી હોય કામ કરવા માટે. આ છે એની વર્કિંગ કન્ડિશન એટલે કામની શરત. ત્યાર પછી આપેલું છે મટીરિયલ એટલે કે માલ સામાન. ટુ એન્શ્યોર ધ બેટર ક્વોલિટી ઓફ ધ ફિનિશ પ્રોડક્ટ, જો તૈયાર માલ તમારે સારી કક્ષાનો જોઈતો હોય, મેનેજમેન્ટ શુડ પ્રોવાઇડ ધ સ્ટાન્ડર્ડ એન્ડ યુનિફોર્મ ક્વોલિટી ઓફ ધ રો મટીરિયલ ટુ એવરી વર્કર્સ. તો દરેક કર્મચારીને જે કાચો માલ પૂરો પાડવામાં આવશે એ કાચો માલ પણ યોગ્ય કક્ષાનો હોવો જોઈએ, એટલે કે યોગ્ય ગુણવત્તાવાળો હોવો જોઈએ, એ પણ જરૂરી છે. ત્યાર પછી આપેલું છે સ્પેશિયલાઇઝેશન એટલે વિશિષ્ટીકરણ. Functional foremanship means to divide the work of supervision among the other numbers of expert supervisors or foremen. જે ફંક્શનલ ફોરમેનશિપનું જે કાર્ય જે છે એ સુપરવિઝર એટલે કે દેખરેખનું કાર્ય છે વહેંચી દેવામાં આવે છે ઓફ નંબર ઓફ એક્સપર્ટ સુપરવાઇઝર્સ ઓર ફોરમેન, સુપરવાઇઝર્સ કે ફોરમેન્સના અંડરમાં એ કાર્ય વહેંચી દેવામાં આવે છે. અંડર ટ્રેડિશનલ મેનેજમેન્ટ, જે પરંપરાગત પદ્ધતિ હતી સંચાલનની, there was a general foremanship. એક જ સુપરવાઇઝર રાખવામાં આવતો હતો જે દરેક પ્રવૃત્તિ પર દેખરેખ રાખે. It means there was an only one general foreman or supervisor in charge for a large number of workers. જે ઘણા બધા કર્મચારીઓ પર દેખરેખ રાખવા માટે એક જ સામાન્ય ફોરમેન રાખવામાં આવતો હતો. And performing the different functions, અને ઘણા બધા પ્રવૃત્તિ કરતો હતો. But પરંતુ
One single foreman cannot effectively supervise and guide the large number of persons. જે જેટલા પણ પર્સન્સ છે એ વ્યક્તિઓને એ ગાઈડ નહીં કરી શકે. બહુ વધારે પ્રમાણમાં વ્યક્તિઓ હશે, કર્મચારીઓ હશે, તો બધાને તમે એક સાથે ગાઈડ નહીં કરી શકો કે દરેકની પ્રવૃત્તિ પર તમે સુપરવાઇઝ ઇફેક્ટિવલી અસરકારક રીતે ધ્યાન નહીં રાખી શકો. સો માટે ધીસ સિસ્ટમ વોઝ નોટ ઇફેક્ટિવ. આ પદ્ધતિ એટલી અસરકારક હતી નહીં. ટુ ઓવરકમ ધીસ પ્રોબ્લેમ્સ, આ સમસ્યાઓનો બહાર આવવા માટે ટેલરે સજેસ્ટ કર્યું ધ સ્કીમ ઓફ ફંક્શનલ ફોર્મેનશિપ. એટલે કે જે કાર્ય અનુસાર એક એક ફોર્મેન રાખવામાં આવે, ઓર ડિવાઇડ ફોર્મેનશિપ, અને ડિવાઇડ ફોર્મેનશિપ અથવા તો ફંક્શનલ ફોર્મેનશિપના નામથી ઓળખવામાં આવે. In functional foremanship, the work of supervision is divided among the number of foremen. એક જ ફોરમેનની જગ્યા પર ઘણા બધા ફોરમેન રાખવામાં આવતા હતા. ઇટ મીન્સ, એનો મતલબ, ઓન ધ બેઝિસ ઓફ ફંક્શન્સ, કાર્યના આધાર પર વર્કર્સ આર ડિવાઇડેડ ઇન્ટુ સેવરલ ગ્રુપ્સ. अलग अलग ग्रुप में कार्य आधार पर व्यक्ति की वहेंचणी थी जाए. एंड फॉर ईच ग्रुप ऑफ वर्कर्स, दरेक प्रकार कर्मचारीओ माटे वन सेपरेट एक्सपर्ट सुपरवाइजर इज अपॉइंटेड. एक निष्णात कक्षा सुपरवाइजर एमां राखवामां आवे छे. वर्तमान समय में तमे जोई शको छो कंपनीओ में प्रोडक्शन डिपार्टमेंट अलग होय छे, परचेस डिपार्टमेंट अलग होय छे, एकाउंट डिपार्टमेंट्स अलग होय छे, मार्केटिंग डिपार्टमेंट्स अलग होय छे, अने दरेके दरेक डिपार्टमेंट में कर्मचारीओनी वहेंचणी थई जाय छे. અને એની અંદર એક એક્સપર્ટ સુપરવાઇઝર રાખવામાં આવે છે. માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં માર્કેટિંગ સુપરવાઇઝર હોય છે, એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં એકાઉન્ટ સુપરવાઇઝર હોય છે, જે એક્સપર્ટ લેવલના હોય છે. Thus, in functional foremanship, there is a use of principle of division of labor, એટલે કે શ્રમ વિભાજનની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, એન્ડ સ્પેશિયલાઇઝેશન અને વિશિષ્ટીકરણનો ઉપયોગ થાય છે ઇન ધ વર્ક ઓફ સુપરવિઝન. Taylor separated the functions of planning side from the performance side. He appointed the 8 foremen. એને પ્લાનિંગ સાઇટ પર અને પરફોર્મન્સ સાઇટ પર, એટલે કે જ્યાં આયોજનનું કાર્ય, બૌદ્ધિક કાર્ય થઈ રહ્યું છે, પરફોર્મન્સ જ્યાં ફિઝિકલ વર્ક થઈ રહ્યું છે, જ્યાં ખરેખર કાર્ય થઈ રહ્યું છે, એ બંને કાર્યને એને શું કરી દીધા છે, અલગ કરી દીધા, અને ટોટલ 8 પ્રકારના વ્યક્તિઓની નિમણૂક કરી. એક છે રૂટ ક્લર્ક, ઇન્સ્ટ્રક્શન કાર્ડ ક્લર્ક, ટાઈમ એન્ડ કોસ્ટ ક્લર્ક, ડિસિપ્લિન, ગેંગ બોસ, સ્પીડ બોસ, રિપેર બોસ એન્ડ ઇન્સ્પેક્ટર. આ જે પ્રકારના વર્ક છે બધા મેન્ટલ વર્ક માટે કામ રાખેલા છે, જે એ લોકોએ કાર્યને વહેંચી દેવામાં આવ્યું છે. કે રૂટ વર્ક છે એટલે કે ચોક્કસ પ્રવૃત્તિમાં દરમિયાન કામ થાય છે. કાર્ડ વર્ક છે, ઇન્સ્ટ્રક્શન કાર્ડ વર્ક ક્લર્ક આપેલો છે કે જે વ્યક્તિ આવે છે જાય છે એની પર ધ્યાન રાખે છે. કોસ્ટ ક્લર્ક એની પડતરો પર ગણતરી કરે છે. ડિસિપ્લિન શિસ્તતાનું ધ્યાન રાખે છે. ગેંગ બોસ એક ગ્રુપમાં કામ વ્યક્તિ કેવી રીતે કરે છે, એક ગ્રુપ એકત્રિત કરવા માટેનું કાર્ય કરે છે. સ્પીડ બોસ જે છે એ સ્પીડ બોસનું કામ છે એક યોગ્ય ઝડપથી, વધારે મેક્સિમમ નહીં, મિનિમમ નહીં, અને ઓપ્ટિમમ સ્પીડ પર બધા વ્યક્તિ કામ કરે એનું ધ્યાન રાખે છે. રિપેર બોસ અને ઇન્સ્પેક્ટર કે જે કોઈ પ્રવૃત્તિમાં રિપેરિંગની રિક્વાયરમેન્ટ હોય તો કયા સમયે કઈ વસ્તુ રિપેર કરવાની એ, અને ઇન્સ્પેક્શન એની પર દેખરેખ રાખવાનું કાર્ય. Out of 8 foremen, 4 were appointed in a planning room, and other 4 were appointed at workshop. 4 વ્યક્તિ આયોજન વિભાગની અંદર ફોરમેન તરીકે નિમણૂક કરવામાં આવે છે, જ્યારે બાકીના 4 વ્યક્તિઓની અપોઇન્ટમેન્ટ વર્કશોપ પર કરવામાં આવે છે. Thus, he divide the work of supervision among the 8 foremen. 8 ફોરમેનની અંદર એ બધી પ્રવૃત્તિને વહેંચી દેવામાં આવે છે. ત્યાર પછી મહત્વની વાત આપી છે મેન્ટલ રિવોલ્યુશન, એટલે કે માનસિક ક્રાંતિ. It suggested by the Taylor that for successful management, સફળ સંચાલન માટે, there must be a presence of friendly and healthy relations among them. સંચાલકો અને કર્મચારીઓ વચ્ચેના એક હેલ્ધી રિલેશન્સ હોવા જોઈએ, એક મિત્રતા ભર્યા અને એક સ્વસ્થ સંબંધો હોવા જોઈએ. ફોર ધીસ દે મસ્ટ બી કમ્પ્લીટ મેન્ટલ રિવોલ્યુશન. ત્યાં આગળ સંપૂર્ણ માનસિક ક્રાંતિની જરૂર છે. ઇટ મીન્સ, એનો મતલબ, the fundamental changes in the beliefs and attitudes of workers and management. સંચાલકો અને કર્મચારીઓ વચ્ચેનો જે માળખાગત છે, પરંપરાગત જે સિદ્ધાંતો છે, જે એ લોકોની વિચારસરણી છે, એ બદલવાની જરૂર છે. The workers should also accept the management as their superior and should cooperate. કર્મચારીઓએ હંમેશા પોતાના સુપીરિયર્સને કોઓપરેટ કરવું જોઈએ, સંકલન સાધીને, અને પોતાના સુપીરિયર છે, પોતાના ઉપરી અધિકારી છે,
એવું માન સન્માન સાથે અને એ લોકોને કોઓપરેટ કરીને કામ કરવું જોઈએ. ઇન ધ ઇન્ટ્રોડક્શન્સ ઓફ ધ ન્યૂ એન્ડ બેટર મેથડ ઓફ વર્ક, જ્યારે કોઈ પણ નવી પદ્ધતિ લાવી રહ્યા છે, સારી પદ્ધતિ લાવી રહ્યા છે, તો આપણા હિતમાં જ છે એવું કર્મચારીએ વિચારીને એ કાર્ય કરવાનું રહેશે. Thus, in order to achieve the better results, સારા પરિણામ પ્રાપ્ત કરવા માટે through the mental revolution, માનસિક ક્રાંતિ દ્વારા perfect cooperation, it means a friendly and healthy relation should be established. એક સ્વસ્થ અને એક મિત્રતાભર્યું વાતાવરણ ઊભું કરવું અને એવા સંબંધો ઊભા કરવા જરૂરી છે. નેક્સ્ટ ટોપિક છે ક્રિટિઝમ્સ ઓફ ધ સાયન્ટિફિક મેનેજમેન્ટ, એટલે કે વૈજ્ઞાનિક સંચાલનના જે કેવી મર્યાદાઓ છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય. આ લેક્ચરમાં આપણે કેટલીક ચર્ચા કરી. તમને જો ગમ્યું હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.